નમસ્તે મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. અંબાજી મહંત ગાદી અને હોસ્પિટલ કાંડ વિડીયો, સનાતન ધર્મ સભા વિડીયો પાર્ટ 2. હવે મિત્રો, આ જે જમીનો છે અને બાંધકામો છે રાણપુરના, ભેસાણના, છોડવડીના, આ બધા અંગે મેં આરટીઆઈ કરી હતી. આ આરટીઆઈનો હજી તો મને ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત લેવલે કોઈ જવાબ આપવામાં આવેલો નથી. સ્વાભાવિક છે કે ન જ આપવા દેવામાં આવ્યો હોય. એટલે એ આરટીઆઈ અન્વયે ફર્સ્ટ અપીલ મારી ચાલુ છે. એની મુદત હવે પૂરી થવામાં છે. સેકન્ડ અપીલ તે પછી થશે. અને આ આરટીઆઈ કરી એમાં મોબાઈલ નંબર ક્લાયન્ટને બદલે મારો હતો, કારણ કે હું પ્રોપરલી જવાબ આપી શકું એટલા માટે થઈને. અને એને અંગે એમના એક ફોલોઅર કે શિષ્યો કે નજીકની વ્યક્તિનો મારી ઉપર ફોન આવ્યો હતો કે આ મોબાઈલ નંબર તો તમારો છે, તો તમે આ આરટીઆઈ કરી છે? મેં કહ્યું કે હા, ચોક્કસ કરી છે, મેં આરટીઆઈ કરી છે, જવાબ આપી દો. આરટીઆઈથી ગભરાવાનું શું? આપણે સાચા હોઈએ તો આરટીઆઈથી બીવાનું કોઈ કારણ જ નથી આવતું. કે હા, એ તો વાત બરાબર. આ તો મોબાઈલ નંબર જોયો એટલે મને એમ થયું કે આ તો હેમાબેનનો છે, એટલે લાવ પૂછું. મેં કીધું હા, ચોક્કસ મેં આરટીઆઈ કરી છે અને આરટીઆઈ કરવી એ મારો પ્રોફેશન છે. તમે આવો તો તમારી પણ કરી આપીશ. એટલે આ અંગે પાછા મોબાઈલ નંબર ટ્રેસ કરીને એની ઉપરથી ફોલોઅર પાસે ફોન કરાવવામાં આવે છે. અને હોસ્પિટલ હડપવાના કાંડ અંગે સરકારી વકીલો પાસે દાદાગીરીના ઓડિયો કરાવવામાં આવે છે અને ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવે છે. આ મિત્રો હોસ્પિટલો હડપવાની વાત છે અને આની ક્યાંય લોભને ક્યાંય થોભ જ નથી. અને ભાગવતજીના સોગંદ ખાવા માટે નીકળ્યા છે. રિક્ષાવાળાની, રેકડીવાળાની, ગમે તેની રાત્રે આવે ને સવારે મુંડાઈ જતો હશે કે ભરતી થઈ જતી હશે, પણ એ બધું સવારે થતું હશે. અડધી રાતના કાંડ નહીં થતા હોય. અડધી રાતના હોસ્પિટલ કાંડ, અંગૂઠા કાંડ, મંદિર અને ટ્રસ્ટનો કબજો લઈ લેવાના કાંડ, ગુરુ શિષ્ય પરંપરાની અહીંયા વાત આવે છે તો ભૂતનાથની ગાદી ઉપર તમારા કયા ગુરુ હતા અને કયા ગુરુના શિષ્ય તરીકે તમે ભૂતનાથની ગાદી ઉપર આવ્યા છો? કોણે તમને આ ગાદી સોંપી? કઈ લીગાલિટીથી સોંપી? કઈ વિધિથી સોંપી? સનાતન ધર્મ અખાડાના બંધારણ પ્રમાણેની કઈ વિધિથી સોંપી? મેં આ પ્રશ્ન અખાડાને પણ કર્યો હતો કે આ રીતે અડધી રાત્રે જ્યારે કબજો લેવામાં આવ્યો ત્યારે અડધી રાત્રે કબજો લેવાનું કારણ શું અને એ અંગે તમે કેમ કોઈ કાર્યવાહી ન કરી? એટલે આ માત્ર એક ભૂતનાથ મંદિરની કે એની વાત નથી, અંબાજી મંદિરની કે એની. આવા તત્વોને જો રોકવામાં નહીં આવે તો કાલ સવારે તમામ ગાદીઓની ને તમામ જગ્યાઓની આ જ હાલત થવાની છે. તમામ મહંતોના આ જ રીતે અંગૂઠા લેવાઈ જવાના છે કે અંગૂઠા લીધા પછી પણ એની સાથે કંઈ પણ થઈ શકવાનું છે અને અડધી રાત્રે ગાદીઓ હડપ થતી રહેવાની છે જો આ રોકવામાં નહીં આવે તો. એટલે ગુરુ શિષ્ય પરંપરાની અને અડધી રાત્રે મૂંડવાની ને આ બધી જે વાતો થાય છે ને, એ વાતો કેટલી બધી વાહિયાત છે ને કેટલા બધા પાપ છાવરવા માટે થઈને થાય છે, એ લોકોને ખબર પડવી ખૂબ જ જરૂરી છે. આ બધી જે આખી પેલી છે, મારે ભવનાથની ગાદી નથી જોઈતી, મારે દત્તાત્રેયની ગાદી નથી જોઈતી, મારે કંઈ જ નથી જોઈતું. હું તો માત્ર હોસ્પિટલમાં અડધી રાત્રે અંગૂઠા લેવાના કાંડ એક ધર્મ માટે જ કરવા જાઉં છું, વારસદારો માટે જ કરવા જાઉં છું. વારસદારોએ તમને વકીલની મહેતા, વારસદારોને નથી આવડતું વિલ કરાવતા, જીવતે જીવ ગાદી લેતા કે, અને તમે વારસદારો માટે થઈને નોટરીને બધા સાથે લઈને આવી રીતે અડધી રાત્રે અંગૂઠા કાંડ કરવા જાઓ, એટલા દયાળુ ને દાતાર છો એમ. એટલે આ બધું જે છે એ ભાગવતજીના સમ ખાઈને તદ્દન મૂરખ બનાવવાની વાત છે. રિક્ષાવાળાને ને રેકડીવાળાને સાધુ બનાવવામાં આવતા હોય તો તમારું ડીએનએ કોણ ચેક કરવા ગયું છે? એ શું છે? અને એ તો તમારા બધા કાંડ ઉપરથી જ ખબર પડી જાય છે. એટલે અને તમારી સાથે રેપ્યુટેડ કહી શકાય એવા કેટલા સંતો હતા સ્ટેજ ઉપર પણ, એટલે જેને દુનિયા જાણતી હોય, ઓળખતી હોય, કે જેનું સમાજમાં કંઈક માન પ્રતિષ્ઠા હોય,
એવું હતું કોઈ તમારી સાથે સનાતન ધર્મમાં? આમાં હતી તો પબ્લિક જ, સંતો તો ક્યાંય હતા નહીં, સાધુ ક્યાંય દેખાતા નથી. તો કયો સનાતન ધર્મમાં તમે છો ને કઈ ભાગ બટાઈની ને કયા એના ખંડનની વાત કરો છો? એટલે તમે લોકોના ડોકા કાપી નાખવાની વાત કરો, તમે લોકોને ધડથી માથા જુદા કરી દેવાની વાત કરો, તમે ભવનાથને કોઈ પણ પેલાના વિહીન બનાવવાની વાત કરો, ફિરકાના વિરુદ્ધની. અને આ બધું સનાતન ધર્મ છે? આ સનાતન ધર્મમાં શોભે છે આ બધું? એટલે અને તમને કોણે આ બધો ઈજારો આપી દીધો છે કે આ બધું પેલું કરેલું છે? ભાગવતજી જેવા ભાગવતજીને નિમિત્ત બનાવીને આ બધું કરવા નીકળેલી વ્યક્તિઓને હવે એનો પર્દાફાશ થવો એકદમ જરૂરી જ છે. ધર્મ ભ્રષ્ટ થતો જાય છે, તમારી વાત તદ્દન સાચી છે. આ બધી ધર્મ ભ્રષ્ટતાની જ નિશાની છે. હોસ્પિટલ કાંડો, અડધી રાતના કાંડો, હોસ્પિટલોને હડપવી, ગાદી માટેની આ રીતે ઉઘાડે છોક લડાલડી કરવી, અડધી રાત્રે મહંત પદ ઝૂંટવી લેવું, આ બધા છે ને એ આ બધી ધર્મ ભ્રષ્ટતાના તમે એક આદર્શ ઉદાહરણ છો કે જે વાત તમે સ્ટેજ ઉપરથી એકદમ સાચી જ તમારા પોતાના ઉદાહરણ સાથે કરી છે. એટલે આ જે સનાતન ધર્મ સભાને નામે સનાતનીઓમાંના કોઈ તમારી સાથે નહોતા અને નથી. અને મહેરબાની કરીને આ બધા પહેલાં કરવાના બંધ કરો. કોર્ટમાં આ અંગે કાર્યવાહી થનારી જ છે. લીગલ પ્રોસિડિંગ આ અંગેના ચાલુ જ છે ને થતા જ રહેશે. જમીનો, લેન્ડ ગ્રેબિંગ, આ બધું પણ ભવિષ્યમાં હજી ઘણું બધું થનાર છે. ત્યારે પણ સત્ય ઉજાગર થશે. તમારે એને માટેની સભાઓ બોલાવવાની જરૂર નહીં પડે. એની મેળે આ બધું પેલું થશે. કુદરતનો નિયમ છે કે કુદરત અમુક વખતે સાયકલ ફેરવતી જ હોય છે, પોતાની પેલી ફેરવતી જ હોય છે અને એ ચોક્કસ ફેરવશે. એટલે હવે આ સનાતન ધર્મીઓને આટલી જ મારો મેસેજ હતો કે મારી પેલી હતી કે પ્લીઝ આવાઓને ઓળખો, આવાની વાતમાં આવવાનું બંધ કરો. અને તમારા સિવાયના બીજા કોઈ સંતે સ્ટેજ ઉપર કે માઇક ઉપર આવીને આ અંગે કંઈ કહ્યું નથી કે આ અંગેની કોઈ ચોખવટ કે સ્પષ્ટતા કરી નથી. એટલે અને મેં તો સ્પષ્ટપણે કલેક્ટરને, ચેરિટી કમિશનરને બધાને લખેલું જ છે કે એક કબૂલ કરેલા ગુનાનો ગુનેગાર કેવી રીતે કોઈ પણ ટ્રસ્ટનો ટ્રસ્ટી કે કોઈ પણ ગાદીનો મહંત હોઈ શકે. ગુનેગારો માટેની આ ગાદીઓને, આ જગ્યાઓને બધી ધાર્મિક આસ્થાના કેન્દ્રો છે. એટલે જે છે એ પણ તાત્કાલિક લઈ લેવામાં આવે. એટલે આ બધી વસ્તુનો ખ્યાલ રાખજો. ન્યાયતંત્ર આપણું છે, હજી મરી નથી ગયું. અને સનાતન ધર્મ તમે નહોતા ત્યારે પણ હતો, તમે નહીં હો ત્યારે પણ હશે, અત્યારે પણ છે જ. એટલે એના કોઈના ઠેકેદાર બનવાની બિલકુલ જરૂર નથી. એટલે હવે મહેરબાની કરી અને આ બધું તમે અને તમારા કાંધિયાઓ ગુંડાગીરી અને જોર જબરજસ્તીથી જે કાંઈ બધું કરી રહ્યા છે ને એ બધા કાંડ બંધ કરી દેજો. રાજકોટની હોસ્પિટલ પછી જૂનાગઢની હોસ્પિટલને પણ બીક લાગી જ ગઈ છે કે આ બધા પડદા પાછા ખુલશે એટલે અને કોઠી ધોઈશું તો કાદવ જ નીકળશે. એટલે પ્લીઝ ડોન્ટ ડુ ઇટ. આ તમને જવાબ આપવા માટે, બીજું મને ખબર છે કે બીજું કોઈ તમને જવાબ આપે એમ નહોતું. એટલે કારણ કે કોણ આ માથાકૂટમાં પડે? ગૃહસ્થીઓને એવો સમય નથી કે એવો રસ નથી. અને અખાડાઓમાં બધાય તમને ઇશારા કેવડાવે એવા છે. એટલે તમને કોઈ જવાબ આપે એમ નથી. એ વાત તમે બરાબર જાણો છો. એટલા માટે જ તમે લોકોને આવી રીતે ગુમરાહ કરવાનો પ્રયત્ન કરો છો. અને માટે જ મારે જવાબ આપવા આવવું પડ્યું છે. આને અંગેનો કંઈ પણ